મતલબ આમ આમ હા હા અરે વાહ ભાઈ ભાઈ આમ જો આમ આમ લાવો લઈ લેવો હવે પકડો ભક્તિ બેન પકડો ને હવે ક્યાં તો રામે રામ ડાયરા ને રામે રામ કેમ છો મોજમાં બસ મોજમાં રહેવું વાલા મોજમાં તો ચાલો આજ પાછો કેરી ઉતારવાનું એમ થઈ ગયું કે થોડીક ઉતારી નાખવી અને એક ભાઈ ને થોડીક જોવે છે હો ભાઈ મન ઈ પાછી કાશી કાશી કેરી ને એમ કે કાવે ને ગીત હે ચોક પડી ગઈ તો હવે એટલી બધી બહુ તો છે ને કદાચ એકાદું કેરેટ નીકળે તો હાલો વાંધો નહીં ઉતારી દઈશ તો એટલે જો ધીરે ધીરે જે થાય એના ભાગમાં હોય બધા આંબેથી ઉતારી લઉં થોડી થોડી એટલે થઈ રહે ને મણ અને મણ થતા કઈ વાર લાગે નહીં હો ભાઈ કેરીને બધા આંબાની નાખવી ને શીખ હા હા શીખ કરે ઠીક હા થઈ જાય એવું લાગે શીખ આવી એટલે એમ લાગે કેરી થઈ જાય મણ પાકી અરે આમાં ઘણી છે હો ભાઈ આમાં તો ફળ તમને એમ થાય કિલોનું હશે એવું ફળ છે હો જોઈ જાય આ હું કઈ નાનું હશે ફળ દાણો કેવો ફર્સ્ટ ક્લાસ પડી ગયો એ કઈ ઓલ છે લઈ લઉં લાડવો જોઈ લો નહીં લાડવો એવું ફળ છે બોલો અહીં જોઈ લો આમાં કાંઈ ઘટે આમાંથી નાખી દઉં બે ત્રણ કેરીઓ હેઠે પડેલ ન દેવાય હો પછી કોઈને નકર એમ થાય પાકી નહીં એમ થાય જો આ હેઠી પડી ગઈ છે આ નથી દેવી હેઠે પડેલી ન દેવાય કેરી કોઈને ઉપર હોય ને તો એને આંબી દેવાય હેઠે પડેલી તો પછી ન પાક્યો જગણા થાય એટલે આમાંથી બે કેરી તો નાખી છે આપણે ઉપરથી લઈને હવે આ આંબાનો વારો છે પણ આમાં હવે કેમ થાય કાંઈ લાગતું ને અધર અધર બહુ છે હેઠેથી છે લઈ લઉં થોડીક બીજું તો હું કેમ એને કીધું પાકલ છે પણ પાકલ નહીં કે પાકલ મારે 2 મણ પાકી છે હાવ કાશી જો કે હાવ કાશી લઈ જાઓ ભાઈ હાવ કાશી બીજું તો હું તમને ખબર પડે કે કાશી લેવાય કે ના લેવાય એની કરતા પાકી લેવાય હા કાશી ન પાકી હોય તો એમ થાય ગ્યાળ ભાઈ તાવી કેરી દીધી મેં તો એને ચોખવટ કરી ભાઈ કાલે સવારે આપણને ઠબકો ન આવે કે આવી કેરી આપી એમ બરોબર ને પછી સંબંધમાં થોડુંક આપણે ચોખવટ કરી દીધી છે એને કાશી કેરી આપું કાશી તે કાલે સવારે પાકે નહીં તો મને ન કહેતા કેરી તમારી પાકી નહીં એમ બરોબર ને ચાલો આગળના આંબે મળીએ જો આ ભાઈ છેલ્લી હાર છે હો આંબાની આમાં ભરાઈ જાય ક્યારેક એવું લાગે મને જોઈ આમાં એવું લાગે અનુમાન આ આંબો હા બાકી જ રાખ્યો હતો એની કેરી એક નંબર હો ફળ નાનું પણ મીઠાશ બહુ મસ્તીની ભાઈ તમે કોઈ ખાધી આંબાની કેરી હે કોઈ ખાધી છે નો ખાધી હોય પોર પાસે આવજો ખાવા હો હા એ તમ તારે જવાબદારી મારી કેરી ખવડાવવાની પણ યાર અહીંયા આવો તો થાય ભાઈ ના હું નો આવી શકું એટલે બધી આગે મારે કેમ આવવું મેં ભાળ્યું નથી તમે ક્યાં રહ્યો એમ હું તો જો રામગઢ રહું તો ભાઈ મારું ગામ તો જો રામગઢ શિહોર તાલુકો ને વરેલની બાજુમાં આવ્યું છે અને આ હાલ્યો મણો મૂકવા કેરેટ માળું હાલ્યો હેઠી ન પડે વા હાલ્યો
મણો મૂકવા બે કેરી ઉતારવા આવી ગયા હો અમારે. હા ધાર્મિક કાકા એમ કે ધાર્મિક કાકા ને કે કેરીઓ મણો વીણવા, કેરીઓ મણો વીણવા આલ્યો મણો મૂકવા ફટાફટ ફટાફટ ફટાફટ. આલ્યો ભક્તિબેન. વાહ ભાઈ વાહ. આલ્યો આલ્યો. બે કેરી ઉપાડો એક આરે. આ આંબામાં નીકળશે થોડીક કેરી, અડધું કેરેટ નીકળશે. આલ્યો રાવા જો. અને હવે પાછો એક તરી આંબી ત્યારે ઘોડો લાવવો તો ઘોડો. એટલે લે આ તો હાંક છે વો. આલ્યો રાવા જો. આલ્યો ભક્તિબેન. ભગતી બેન ભગતી બેન. હવે આપણે વહી જઈએ આની આગળના આંબે. તો જો આ આંબે થોડીક છે બરોબર, તો થોડીક લઈ લઈએ આ આંબેથી. અને પછી આમાં તો ભાઈ કેરેટ થાય નહીં એવું લાગે મને. જોઈએ એમાં એવડા એને જોવે છે પણ શું કરવું. આલ્યો લઈ જાઓ. આલ્યો લઈ જાઓ ભક્તિબેન. એમને એમને હાથમાં 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 બધું બબ્બે બબ્બે લઈ જાઓ. અરે ધાર્મિક લો એ મૂક્યો જાઓ પછી આપું બીજી જાઓ. તો જો ભાઈ આમાં એક કેરેટ થાય તો થાય, જે થાય પણ ભાવ શું છે એ ખબર ને પછી. હા આપણે તો વેચી ને ખાઈ છે ઓના વરામાં ભૂકા કાઢી નાખ્યો ખાઈ ખાઈને. કે દુની ચાલુ છે ખાવાની બોલો. અને હજી ખાવી છે પેલ છે આ દાબાની કેરી નો મને કે આપી જો મણ દેવી જો તમારો જાવ ભાઈ. બસ એટલે મૂક્યો એ મૂક્યો મૂક્યો ઓલો મૂક્યો. તો ચાલો છેલ્લા આંબે હમણાં જઈએ આપણે. આંબા મારી જેટલી નીકળે એટલી એના ભાગ. બાકી ઉપર છે પણ ના આપણેથી અંબા એમ છે નહીં. હેઠે હેઠેથી આપણે આંબીએ. આલ્યો એ જો આમાં હેઠે તો બહુ અહીંયા કેટલી છે અધર, પણ એ અધર પડ્યા છે અને વેડો આપણે આગળ છે નહીં એવું છે બધું. મૂક્યો મૂક્યો ઓલા મૂક્યો ઓલા મૂક્યો. ધનસુખભાઈ ધનસુખ અમારે ખાતોય નથી બોલો. તન નામ ધનસુખ છે. અહીંયા છે એક અધર બહુ છે. અધર સારું અંબા એમ છે નહીં એટલે નકર તો હમણાં અને ધ્યાન રાખવું પડે. થેર અડી ગયા હોય ને તો લાસરું કાઢી નાખે. એટલો આનો થેર ઝલક આવે. તો જો એટલે આપણે અડધું કેરેટ વીણાનું છે બરોબર. હવે બીજી થોડીક ઘેરે પડી છે ઓરને એ નાખી દેવું એમ કરીને કેરેટ ભરી દેવું બરોબર. ચાલો તો તમે મારા વાલા ફોલો કરતા જજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.